મુક્તાનંદ સ્વામી જ્યારે સભા કરવા માટે ગયા, શાસ્ત્રાર્થ કરવા માટે ગયા, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. વડોદરામાં વારે વારે એક પ્રશ્ન આવતો હતો કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, એનો સંપ્રદાય વૈદિક છે કે અવૈદિક, આ પ્રશ્ન વારે વારે આવતો હતો. અને ત્યારે સયાજીરાવ સરકારે પત્ર લખીને મોકલો ભગવાન સ્વામિનારાયણ ઉપર કે તમારા કોઈ એવા વિદ્વાન સંત એને અહીંયા એકવાર મોકલો. અહીંના વિદ્વાનોમાં થોડી શંકા કુશંકા છે, થોડા પ્રશ્નો છે, તો એ શાસ્ત્રાર્થ થાય તો એક વાત સિદ્ધ થાય. અને ડાયા માણસ કહેવાય, ડાયો માણસ. કોઈ પણ વાત તમને બરાબર સમજાતી ન હોય તો એ વાત જેની હોય એમની પાસે સમજીએ તો વધારે બહેતર છે. તમારી વાત તમે વધારે જાણો કે બીજા વધારે જાણે, તમે પોતે જ જાણો ને. પણ દુનિયાની રીતિ આખી જુદી છે, ઊંધી રીતિ છે. એ તમારી વાત તમારી પાસે જાણવાને બદલે બીજાની પાસે જાણવાનો આગ્રહ વધારે રાખશે. એટલે બહુ સરસ કોઈ વાત કરી કે તમારી ખાનગી વાત એને બનતા સુધી ખાનગી રાખજો, નકર માણસો એની વાનગી બનાવી નાખશે. એ વાનગી ખાવામાં માણસોને બહુ મજા આવે છે ને બહુ ભાવે છે. એ વાનગીઓ બધા એક બાજુ પેંડો હોય ને એક બાજુ એવી વાનગી પીરસાતી હોય ને એ વાનગી વધારે માણસો લેશે. એમાં માણસોને વધારે રસ છે, પોતામાં રસ નથી. ખેર, મહારાજને આ રીતે વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન તમે તમારા કોઈ સંતને મોકલો તો શાસ્ત્રાર્થ થાય, અને શાસ્ત્રાર્થ થાય તો બધાને જે સાચું જે છે એ બહાર આવે, જે સ્વીકાર થાય. વાત એ સાચી છે. ખોટે ખોટો વિરોધ કરવો કે ખોટે ખોટી અપશબ્દ કહી અને કોઈનો તિરસ્કાર કરવો એ તો છીછરાપણું છે. એ કોઈ ગુણીજનનું લક્ષણ નથી, એ કોઈ ડાયા માણસનું એક કાર્ય નથી. એ તો નબળો માણસ કે નબળી વિચારધારા ધરાવનારો હોય એનું કામ છે કે કોઈના પ્રત્યે વગેરે જાણે જેમ ફાવે એમ બોલવું. એવા માણસોનું લક્ષણ છે. ડાયો માણસ તો બહુ વિચારી અને ડગલું ભરે વિચારીને વાણી વધે, એ ડાયો માણસ છે. સયાજીરાવ સરકાર એમના પત્રને મહારાજે વાંચ્યો. મહારાજે સભામાં નજર કરી. એક એકથી એક ચડિયાતા વિદ્વાનો ભગવાન સ્વામિનારાયણની સભામાં હતા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ મંડળીમાં આપણે તો એક બે જ નામ જાણીએ છીએ, પણ એક એક એવા વિદ્વાન સંતો હતા. નિત્યાનંદ સ્વામી આપણા જીભે એક જ નામ આવે, પણ એવા જ વિદ્વાન હતા ભગવદાનંદ સ્વામી, એવા જ વિદ્વાન હતા મુક્તાનંદ સ્વામી. અન્ય સંતો પણ ઘણા બધા વિદ્વાનો, ગોપાળાનંદ સ્વામી હતા એવા મોટા પ્રકાંડ પંડિત હતા, વિધાત્રાનંદ સ્વામી હતા, એવા ઘણા બધા સંતો. નિર્વિકલ્પાનંદ સ્વામી એવા વિદ્વાન સંત હતા. મહારાજે સભામાં નજર કરી અને મહારાજની દ્રષ્ટિ થઈ રહી મુક્તાનંદ સ્વામી ઉપર. મહારાજે મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કીધું કે ગુરુ તમારે જવાનું છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને ગુરુ શબ્દ તરીકે સ્વીકાર્યા. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજ મુક્તાનંદ સ્વામીમાં ગુરુ ભાવ રાખતા. સ્વામી તમે જાઓ. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા કે મહારાજ હું એટલો મોટો વિદ્વાન નહીં, હું ખાલી રામચરિત માનસની કથા કરું, પણ તમે જે વાત કરો છો એ વડોદરામાં તો મોટા મોટા શાસ્ત્રીઓ, મોટા મોટા પ્રકાંડ પંડિતો, વડોદરા એટલે છોટું કાશી કહેવાય, અને ત્યાં એટલા બધા વિદ્વાનો ઊંડા શાસ્ત્રના મર્મગ્ન હોય, તો એ મારું કામ નહીં મહારાજ, ત્યાં નિત્યાનંદ સ્વામી શોભે. મહારાજ કે સ્વામી અમારી મરજી તમારા માટે છે, તમે જાઓ એવી અમારી મરજી છે. મહારાજ તો તમારી મરજી એ જ મારી મરજી. હવે મારે બીજું કંઈ કહેવાય નહીં, હું આપનો દાસ છું. ભગવાન એને ગુરુ કહે અને એ એમને પોતાને દાસ માને છે. જો કેવી પવિત્ર પરંપરા છે, કેટલી ઉચ્ચ કક્ષાની વિચારધારાઓ છે. સંપ્રદાયના ઊંડાણમાં જે પોઝિટિવલી ન ગયા હોય એના કોઈ બિંદુઓ પકડાય જ નહીં. અને આમ તો દુનિયામાં એમ કહેવાય કે કાગડો ક્યાં બેહે,
ભાઠું પડે ને કાગડો બેહે, ઉકરડે કાગડો બેહે, અને હંસ છે એ તો બાપ મોતીનો ચારો ચરે. એમ ડાયો માણસ હોય, હંમેશા એની પોઝિટિવ દ્રષ્ટિ હોય, સારું જોવાની એમની ભાવના હોય. બાકી નબળું તો આખી દુનિયા જોતી જ હોય, એમાં કંઈ બહુ મોટી વાત નહીં. મુક્તાનંદ સ્વામીને ઉપર મહારાજે કળશ ઢોળ્યો. મુક્તાનંદ સ્વામી ગયા. વડોદરાનું શાસ્ત્રાર્થ બહુ પ્રસિદ્ધ છે. આજની તારીખમાં પણ વડોદરાની સયાજીરાવ સરકારની જે ડાયરીઓ છે, ત્યારનું જે લખાણ છે, એમાં પણ આ સભાનો ઉલ્લેખ છે. અને સેંકડો વિદ્વાનોની વચ્ચે મુક્તાનંદ સ્વામીએ એ સિદ્ધ કરી બતાવ્યું કે સ્વામિનારાયણ એ સ્વયં ભગવાન છે. સ્વામિનારાયણ સંપ્રદાય સંપૂર્ણતઃ વૈદિક છે. એ તે દિવસે સયાજીરાવ સરકારની વિદ્વત સભામાં જાહેર થયું, સૌનો સ્વીકાર થયો. અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક સૂત્ર સયાજીરાવ સરકાર દ્વારા અપાણું, શ્રી સ્વામિનારાયણો વિજય તેત રામ. શ્રી સ્વામિનારાયણો વિજય તેત રામ. તે દિવસે એ વિદ્વાનોએ શાસ્ત્રાર્થ કર્યો અને પૂર્ણપણે એનો સ્વીકાર થયો. ત્યારબાદ બે ત્રણ એવી સારી મોટી સભાઓ થઈ. કાશીમાં પણ સભા થયેલી સ્વામિનારાયણ સંપ્રદાય માટે, અને ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર થયેલો. અને વિદ્વત સભામાં પરમાત્માની સ્વીકૃતિ થઈ. જોકે પરમાત્માને માટે એવી કોઈ બંધારણ કેવું છે નહીં કે ભાઈ આ સભા નક્કી કરે તો જ એ ભગવાન કહેવાય, એવું કંઈ છે નહીં. પણ એક શાસ્ત્રીય મર્યાદા છે, માટે એને માન આપવામાં આવે છે. બાકી પરમાત્મા એ વિદ્વાનથી પર છે, પરમાત્મા એ શાસ્ત્રથી પણ પર છે. કારણ કે શાસ્ત્ર છે એ ભગવાનને લઈને છે, ભગવાન છે એ શાસ્ત્રને લઈને નથી. સમજાય વાત? પરમાત્મા છે એને લઈને શાસ્ત્ર છે. ભાગવતનો મહિમા શું કામ છે? કારણ કે ભગવાનના ચરિત્ર એમાં લખેલા છે, એમાં ભગવાનના ચરિત્ર લખેલા છે. માટે ભાગવતજીની કથા આજે ઠેર ઠેર થાય છે. અત્યારે પ્રેઝન્ટ ટાઈમ તમે આ વાત સાંભળો છો, આ જ સમયે આ વિશ્વમાં હજારોની સંખ્યામાં કથાઓ થતી હશે ભાગવતજીની. પણ શું કામ? કારણ કે એને ભગવાનનો સંબંધ છે, માટે એ શાસ્ત્રનો મહિમા છે. ઘણા બધા સારા સારા વિદ્વાનોએ સારા કાવ્યો બનાવ્યા, સંસ્કૃત કાવ્યો બનાવ્યા, હિન્દી કાવ્યો બનાવ્યા છે. કાયમની એટલી કથા ન થાય? કાંઈ એના માટે એટલો આદર ભાવ ન જાગે? કારણ કે એને ભગવાનનો સંબંધ નથી. ભગવાનનો સંબંધ છે, એમની ગરિમા છે, એમનો મહિમા છે. તો મુક્તાનંદ સ્વામીએ તે દિવસે વડોદરાની વિદ્વાનોની સભામાં એ સિદ્ધ કરી બતાવ્યું છે કે સ્વામિનારાયણ એ સ્વયં પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. અને અમે એનું પૂર્ણ ભાવે ભજન કરીએ છીએ. ઘણા બધા વિદ્વાનોએ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી, સ્વીકારી. જે તેજોદ્વેષી હતા, જે દ્વેષ બુદ્ધિથી જ જે ઊંધું લેતા હતા, એને માટે વાત, એના માટે શાસ્ત્રાર્થ નહોતો. પણ સયાજીરાવ સરકારને હા પડી ગઈ. અને શોભારામ શાસ્ત્રી બહુ મોટા પ્રકાંડ પંડિત હતા, એમને ભગવાન સ્વામિનારાયણનો ભગવાન તરીકે સ્વીકાર થયો અને ભગવાનનું ભજન કરતા થયા. આ વાત એવા લોકોને ખાસ પહોંચાડવી કે ભાઈ ભગવાનની બાબતમાં જે ઊંધું કાપતા હોય એને માટે આ વાત ખાસ છે. ડાયા થઈ, ભલા થઈ અને ખોટો વિરોધ કરવાને બદલે જે આપણને સમજાતું હોય, જે આપણને સ્વીકારાતું હોય, એની આપણે ભક્તિ કરીએ, એનું આપણે ભજન કરીએ, એની ઉપાસના કરીએ. અને જે સત્ય હોય એનો ઝબકારો તમને થાય. જો તમે ખરેખર એના સાચા ઉપાસકો હો તો તમે ગમે તેના ઉપાસકો, પણ એની ઉપાસના તમારી જો સાચી હોય, તમારો ભાવ સાચો હોય, તો એ તમારા ઈષ્ટદેવ તમારા હૃદયમાં એકવાર અવશ્ય એ ઝબકારો કરી દે છે. એ જ્ઞાનનો પ્રકાશ અવશ્ય રેલાવે છે અને પ્રકાશમાં જ સત્યના દર્શન થાય. અંધારામાં દેખાય કાંઈ? અંધારામાં ભટકાઈએ, પણ પ્રકાશમાં તો બહુ સળસળાટ આપણે આગળ ચાલી શકીએ. આજની કથામાં એ જોઈ કે ભગવાન સ્વામિનારાયણ એ
સ્વયં પુરુષોત્તમ નારાયણ છે અને આપણો સંપ્રદાય એ પૂર્ણતઃ વૈદિક સંપ્રદાય છે, માટે એમાં શંકાને કોઈ સ્થાન નથી. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, ભગવાન સ્વામિનારાયણની દયાથી વડોદરામાં શાસ્ત્રાર્થમાં વિજયી થયા અને કયું સૂત્ર મળ્યું? શ્રી સ્વામિનારાયણો વિજય તેથ રામ. આ સૂત્ર મહારાજને સયાજીરાવ સરકારે આપ્યું છે. તે દિવસથી આપણે ત્યાં તમામ પત્રિકા વગેરેમાં વિજય તેથ રામ લખાય છે. તો આવી બધી કથાઓ વાલા ભક્તજનો જેમ જેમ સાંભળતા જઈએ એમ અહીંયામાં આનંદ થાય, નવે નવો વિવેક, નવી ને નવી સમજણ આપણને સૌને પ્રાપ્ત થાય. એ જ આ કથાનો અર્થ છે અને એ જ કથાનું ફળ છે. હું ઘણી વાર કહું છું